આરાધના એટલે ચોઈસનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવો કે હું માનવ છું, હું માણસ છું અને માણસ રૂપે મારી પાસે મારી સ્વતંત્રતા છે, મારે મારું જીવન કઈ રીતે જીવવું. આ નવરાત્રિ આરાધના ઇઝ નથિંગ બટ ટ્રેકિંગ. વી આર ગોઈંગ ટુ ટ્રેક. એટલે કે આપણે આપણા જીવનને ટ્રેક ઉપર લાવવાનું છે. અત્યારના ડિસ્ટ્રેક્ટ થઈ ગયું છે. ટ્રેક પરથી પટરી ઉતરી ગઈ છે અને એ પટરી ઉપર ફરીથી પાછા આવવાનું છે ને લાવવાનું છે. જાऊंगा उनकी गलतियों को, ये मेरा निर्णय है. आज तक मैं सबकी गलती को पकड़ पकड़ कर मुझे अपने आप को कोसता था, मैं परेशान होता था और दूसरे को परेशान करता था. ये मेरी आदत थी. આવી મારી આદતો હતી હે પરમાત્મા કે બીજાના દોષો જોઈને એના ઉપર હું આક્રોશ કરતો હતો. આજે આ નવરાત્રિના શુદ્ધિકરણ નિમિત્તે, મિત્રતાની શુદ્ધિકરણ નિમિત્તે હે પ્રભુ, આજે હું આ નિર્ણય, ભાગીરથ નિર્ણય લઉં છું, આ વીર નિર્ણય લઉં છું કે આખા જગતને જે કોઈ પણ અજ્ઞાનવશ થઈને અજ્ઞાનની ક્રિયાઓ કરતા હશે એના અજ્ઞાનને જોઈને હું ભૂલી જઈશ અને મારો એમના પ્રત્યેનો મૈત્રી ભાવ સતત જાગૃત રાખીશ. મારી અંદર એમના પ્રત્યે દુર્ભાવ, ઘૃણા ભાવ, કોઈ પણ નકારાત્મક ભાવ પ્રગટ નહીં થાય એની કાળજી કરીશ હે પરમાત્મા. આ મારું કમિટમેન્ટ છે. અને પોતાના જીવન જીવતા જીવતા ઘણા મનુષ્ય ભૂલી ગયા છે ને હું એ ભૂલી ગયો છું કે હું શા માટે જીવું છું, શું મેળવવા જીવું છું અને શું મેળવી રહ્યો છું. જીવન જીવવાનું ભૂલીને વ્યવહાર, પૈસા, સંપત્તિ અને સત્તાની માથાપચ્ચીની અંદર ખોવાઈ ગયો છું હે પરમાત્મા. આજ આ નવરાત્રિ નિમિત્તે આપના જ્ઞાનના સંગાથે અને આ મિત્રતાના ચોથા સ્વરૂપને હું જોઈને હે પ્રભુ આ નિર્ણય લઉં છું કે આવા કોઈ ભૂલેલા ભટકેલા જીવો આવશે તો સૌથી પહેલા એને રસ્તો બતાવવાની હિંમત કરીશ હું. અને જો નહીં સાંભળે તો ક્ષમતાપૂર્વક એમને મારા જીવનમાં સમાવી દઈશ. આ મારો ચોથો નિર્ણય છે મિત્રતાનો. કેવા કેવા લોકો મારા જીવનમાં આવશે એની મને ખબર નથી, પણ તે આજે 4 નિર્ણયો બતાવ્યા છે લેવાના. કોઈ પણ કારણસર મિત્રતા ન છોડવી, સર્વને ગુણ દ્રષ્ટિથી જોવા, કોઈના દોષોને અજ્ઞાનથી ભૂલી જવા, એના અજ્ઞાનને જોઈને ભૂલી જવા, એવી કરુણા કરવી. અને તોય ન માને, તોય ન સમજે એવા પણ ઘણા જીવો આવશે જીવનમાં. એવાને સમતા ભાવે પોતાના જીવનના વ્યવહારની અંદર સમાવી લેવા, એવો અદ્ભુત નિર્ણય હું આ લઉં છું હે પરમાત્મા. બસ કૃપા કરજો કે આપના જેવા 4 અહમ નિર્ણય જે અરહમ બનાવી શકે એવા અહેમ નિર્ણય, એવા ઉત્કૃષ્ટ નિર્ણય હું લઉં છું હે પરમાत्मा. कृपा करजो, कृपा करजो, कृपा करना. ये चारों निर्णय मेरे जीवन में बहते रहे और मैं शुद्ध, बुद्ध और मंगल बनते जाऊं. बस ऐसी कृपा करना, ऐसी कृपा. मार्ग भूलेला जीवन पथिक ने, मार्ग भूलेला जीवन पथिक ने
मार्ग भूलेला जीवन पथिकने मार्ग चिंधवा उभो रहो करे उपेक्षा ए मार्गनी तोए समता चित धरो तोए समता चित धरो मैत्री भावनु पवित्र झरणु मुझ हैया वया करे शुभ थावा सकल विश्वनु एवी भावना नित्य रहे एवी भावना नित्य रहे। हे प्रभु, इस प्रकार मैंने ये जो 4 निर्णय लिए हैं, आ 4 निर्णय में લીધા છે આપની જેવા મહાવીર બનવા માટે લીધા છે। અને અહીં આજે આ નવરાત્રી આરાધના નિમિત્તે એ પ્રાર્થના કરું છું, એ પરમાત્મા હું એવો વીર નિર્ણય લઈને બનીશ અને આપની જેવો મહાવીર બનીશ। અને આજે હું એવી ભાવના કરું છું, આ જગતના સર્વ મનુષ્યો આ રીતે મારી જેમ ભાવના કરે, સૌ પોતપોતાના કર્મ નિયોજિત વેર ઝેર ભૂલી અને સૌના મંગળ થાય એવા ગીતો ગાય, બસ એવી આ દુનિયા બને એવી હું અહીં આ નવરાત્રી આરાધના નિમિત્તે ભાવના કરું છું। સૌ મનુષ્યો આવા બને। હે પરમાત્મા, આપની આ વીર ભાવના સર્વ માનવના હૃદયમાં પ્રસરે, સર્વ પોતપોતાના કર્મ નિયોજિત વેર ઝેર ભૂલી અને સર્વના મંગલના ગીતો ગાય, બસ એવી દુનિયા બને એવી અમ સૌ પર કૃપા કરજો, એવી અમ સૌ પર કૃપા કરજો। વીર પ્રભુની ધર્મ ભાવના વીર પ્રભુની ધર્મ ભાવના હૈયે સૌ માનવ લાવે। વીર પ્રભુની ધર્મ ભાવના હૈયે સૌ માનવ લાવે। વેર ઝેરના પાપ ત્યજીને મંગળ ગીતો એ ગાવે, મંગળ ગીતો એ ગાવે। વીર પ્રભુની ધર્મ ભાવના હૈયે સૌમાં નવ લાવે। વેર ઝેરના પાપ તજીને મંગળ ગીતો
शुभ थाओ सकल विश्वનું એવી ભાવના નિત્ય રહે, એવી ભાવના નિત્ય રહે, એવી ભાવના નિત્ય રહે. હે પરમાત્મા, આ નવરાત્રિના પ્રથમ સત્રમાં આપની સાક્ષીએ આવા ભગીરથ નિર્ણયો મેં લીધા છે. ભગવત સ્વરૂપ પ્રગટ કરવા, આપના જેવું ભગવત સ્વરૂપ પ્રગટ કરવા લીધા છે. આપના જ્ઞાન પ્રમાણે હું તો માત્ર એક સમયનો પ્રવાસી છું. છતાં આ પ્રવાસની અંદર જે કંઈ પણ મારા રસ્તામાં આવે છે, સમજે કે અણસમજે ઉપાડતો જાઉં છું. કામનું કે નકામું બધું ઉપાડતો જાઉં છું. બસ આજથી આ તારા નિર્ણયો પ્રમાણે જીવન જીવવાનું નક્કી કરું છું. કામનું શું છે, નકામું શું છે, એ આપના ચરણોમાં બેસીને નિર્ણય લઉં છું કે આપની કૃપાથી યોગ્ય અયોગ્યનો નિર્ણય આપોઆપ થાય. બસ એવી કૃપા કરજો. હું શા માટે જીવું છું એ હંમેશા મારી સામે ને સામે રહે, मेरे समक्ष रहे कि मैं क्यों जी रहा हूं, मुझे क्या हासिल करना है, मैंने कितना हासिल किया और कितना बाकी है. रोज रात को मैं सोने के पहले इसका विश्लेषण करूं, इसकी आलोचना करूं, इसका चिंतन करूं और कल कैसे जाएगा, कल मैं कैसे जीऊंगा, कल ऐसी अवस्था में मैं कैसे अपना रास्ता बनाऊंगा. इस प्रकार मेरा जीवन का व्यवहार और विहार मंगलमय बने, वीरमय बने, महावीरमय बने. बस ऐसी कृपा करना, ऐसी कृपा करना, ऐसी कृपा करना. हम सब पर कृपा करना, हम सब पर कृपा करना, हम सब पर कृपा. नमो शिवाय. नवरात्रि आराधना शुरू हो चुकी है. हमने बहुत गंभीर निर्णय लिए हैं. लिए कि नहीं? आप सबने लिए कि खाली मैं ही बोल रहा हूं अकेला? जो भाई जो दिल से बोलेगा उसका काम होगा. सिंपल बात है. हम फिजिकली ऐसे भगवान के समक्ष भी कई बार चले गए, बैठे हैं और पैसे ही खोखे के जैसे वापस आ गए. ઘણી વાર પરમાત્માની સામે, સાક્ષાત પરમાત્માની સામે બેઠા છે. અત્યારના તો પરોક્ષ હાજરીમાં બેઠા છે. પ્રત્યક્ષ હાજરીમાં પણ આપણે ભગવાનની વાણી, ભગવાનના માર્ગને ચૂકી ગયા છે. અને એટલા જ માટે આ ગોઠવણ છે વર્ષમાં 2 વાર. કેની ગોઠવણ છે? નવરાત્રિ આરાધના, નવપદ સાધના. एक चैत्री मास અને એક આસો માસ. ભારતીય પરંપરા પ્રમાણે જ્યાં સુધી સંવતની વ્યવસ્થા નથી ત્યાં સુધી ચૈત્રી માસ એ નવા વર્ષની શરૂઆત હતી. અને પ્રાકૃતિક દ્રષ્ટિએ, નેચરના હિસાબે જો વર્ષની શરૂઆત થતી હોય તો એ છે વસંત ઋતુ. ओ भैया वसंत बजाओ.
આ રાગ સાંભળશો તમે વસંતનો, એ રાગની અંદર એવી તાકાત છે, આપણા પૂર્વજો આપણને આ આપી ગયા છે. પતઝડ ઋતુ, પતઝડનો અંત, પતઝડનો અંત એટલે વસંત આયો, આયો વસંત, હરિ ગુણ ગાયો. ચારો ઓર वसंत लहरायो, आनंद मंगल उत्सव मंगल गायो 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 गायो. पतझड़ ऋतु जाए और लहराए, आनंद आनंद मंगल मंगल, आनंद आनंद मंगल मंगल. अन जल धल धल सब मन भाए, अन जल मन धल सब मन मंगल गाए 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 गाए. वसंत आयो, वसंत आयो, मन लहरायो, मन लहरायो, वन लहरायो, पवन लहरायो. पवन लहरायो, मंगल जायो. આ પ્રાકૃતિક માહોલ, હોળી પર્વ, એ પૂર્વ ભૂમિકા છે આરાધનાની. હે પ્રભુ તારા પ્રેમનો ખજાનો, પ્રભુ હે પ્રભુ તારા પ્રેમનો ખજાનો, પ્રેમનો ખજાનો, પ્રભુ પ્રેમનો ખજાનો. પ્રેમનો ખજાનો, પ્રભુ પ્રેમનો ખજાનો. જોજે ન ખૂટી જાય રે, જોજે ન